હલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 8 એમના રીડ નંબર 2 કે જે પોએમ છે હેવન ઓફ ફ્રીડમ એમના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે એમનો અર્થ સમજી લઈએ કે હેવન ઓફ ફ્રીડમનો અર્થ થાય છે સ્વતંત્રતાનું સ્વર્ગ. અને જે તો કે રવિન્દ્રનાથ ટાગોર એમના દ્વારા લખાયેલું છે. સૌપ્રથમ આપણે આ કાવ્ય છે શું કહેવા માગે છે એમના વિશેની માહિતી મેળવી લઈએ. ત્યાર પછી આપણે એના જે થોડા ડિફિકલ્ટ વર્ડ્સ છે એટલે કે અઘરા શબ્દો છે એમના મિનિંગ સમજી લઈએ અને ત્યાર પછી આપણે આપણી પોએમ છે તેમને સમજીએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ તેમના પરિચયથી કે આ કાવ્યની અંદર ભારતના પ્રખ્યાત કવિ રવિન્દ્રનાથ ટાગોરે એક નવા જાગૃત ભારતનું સ્વપ્ન ચિત્ર રજૂ કર્યું છે. તેઓ આઝાદ ભારતને આ પ્રકારનું જોવા માંગતા હતા કે જ્યાં કોઈના પણ મનની અંદર કોઈ પણ પ્રકારનો ડર ન હોવો જોઈએ, જ્યાં જ્ઞાન છે તે સાહજિકતાથી, સરળતાથી, મુક્ત રીતે મળતું હોય, જ્યાં દરેક જગ્યાએ દેશનો વિકાસ થતો હોય, જ્યાં અંધશ્રદ્ધાઓ દૂર થતી હોય અને જ્યાં સત્યનું પ્રમાણ હોય. આવી રીતે કવિ ઈશ્વર પાસે એવા જાગૃત ભારતની કલ્પના છે એ પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે અને કવિએ એક સુંદર મુક્ત ભારતનું એટલે કે સ્વતંત્ર ભારતનું જે ચિત્ર છે તે અહીં આબેહૂબ રજૂ કરેલું છે. તો આ વસ્તુ છે આપને પોએમનો અર્થ સમજાવે છે કે શું કહેવા માગે છે. હવે ત્યાર પછી આપણે તેમના ડિફિકલ્ટ વર્ડ્સ છે, અઘરા શબ્દો છે તેને સમજી લઈએ. ફર્સ્ટ વર્ડ છે હેવન, જેનો મિનિંગ થાય છે સ્વર્ગ. ત્યાર પછી ફ્રીડમ, જેનો અર્થ થાય છે સ્વતંત્રતા. વિધાઉટ ફિયર, ડર વગર. હેલ્ડ હાઈ, ઊંચે હોવું. બ્રોકન અપ, વહેંચાયેલું. ફ્રેગમેન્ટ્સ, ટુકડા. નેરો, સંકુચિત. ડોમેસ્ટિક વોલ્સ, માનસિકતાવાળી પ્રદેશોની સરહદો. ડેપ્થ ઓફ ટ્રુથ, સત્યની ઊંડાઈ. ટાયરલેસ, અથાગ કે સતત. સ્ટ્રાઇવિંગ, પ્રયાસશીલ. સ્ટ્રેચ, લંબાવવું કે ફેલાવવું. આર્મ્સ, હાથ. ટોવર્ડ્સ, ની તરફ. પરફેક્શન, પૂર્ણતા. સ્ટ્રીમ, ઝરણું. ડિયરી ડેઝર્ટ, ઉદાસ રણ. લેડ ફોરવર્ડ, આગળ દોરી જવું. એવર વાઇડનિંગ, સતત વિશાળ અને ઉમદા બનતા રહેવું. થોટ એન્ડ એક્શન, વિચાર અને કાર્ય. લેટ અવેક, જાગતા રહેવું. તો આ આપણી જે પોએમ છે એમના ડિફિકલ્ટ વર્ડ્સ હતા. હવે આપણે આ પોએમ છે તેમની શરૂઆત કરીએ છીએ. તો એમની સ્ટાર્ટિંગ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, વેર નોલેજ ઇઝ ફ્રી. અહીંયા કવિ છે એવું કહેવા માંગે છે કે જ્યારે જે જગ્યાએ દરેક વ્યક્તિનું મન છે એ નિર્ભીત હોય અને ગૌરવથી એમના મસ્તક છે એ વધારે ઊંચા હોય એટલે કે ઉન્મત્ત હોય, અને જ્યાં જ્ઞાન પ્રાપ્તિ મુક્ત રીતે પ્રાપ્ય હોય એટલે કે મુક્ત રીતે તે મેળવી શકાતી હોય. વેર ધ વર્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. એટલે એવું કહે છે કે જ્યાં વિશ્વ ટુકડાઓમાં વહેંચાયેલું ન હોય. બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, કે આખું વિશ્વ છે એ ટુકડાઓમાં વહેંચાયેલું ન હોય, કે જ્યાં નેરો ડોમેસ્ટિક વોલ્સ, કે જ્યાં સંકુચિત માનસિકતાવાળી જે પ્રદેશોની સરહદો છે તેના વડે
where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection. એટલે એવું કહે છે કવિ કે જ્યાં શબ્દો છે તે સત્યની ઊંડાણથી આવતા હોય અને જ્યાં સતત પરિશ્રમ એટલે કે મહેનતના જે હાથ છે તે નિપુણતાને ભેટવા ફેલાયેલા હોય, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, કે જ્યાં સ્પષ્ટ ખાસ કરીને કે જે તર્કનું ઝરણું છે કે જે જડ પ્રણાલિકાઓ છે એને રણની અંદર વિલોપન થઈ જતું હોય અને જ્યાં ઈશ્વર છે એ આપણા દ્વારા આપણા મન છે, where the mind is led forward by thee into ever widening though and action into that heaven of freedom, my father let my country awake. કે સતત ગ્રહણશીલ ઉમદા વિચારો અને કાર્ય કરવા પ્રોત્સાહન મળતું હોય એવા હે મારા ઈશ્વર, આવા મુક્તિના સ્વર્ગમાં મારા દેશની સવાર પડે તેવું તું કરજે. અહીંયા આપણી આખી પોએમ છે એ પૂર્ણ થાય છે. ફરી એક વખત આપણે એમને સમજી લઈએ માત્ર ટ્રાન્સલેશનના માધ્યમથી. કવિ એવું કહે છે કે જ્યાં દરેકનું મન નિર્ભીક હોય અને ગૌરવથી મસ્તક ઉન્મત્ત હોય, જ્યાં જ્ઞાન પ્રાપ્તિ મુક્ત રીતે પ્રાપ્ય હોય, જ્યાં વિશ્વ ટુકડાઓમાં વહેંચાયેલું ન હોય, સંકુચિત માનસિકતાવાળી પ્રદેશોની સરહદો વડે, જ્યાં શબ્દો સત્યના ઊંડાણથી આવતા હોય, જ્યાં સતત પરિશ્રમ કે મહેનતના હાથ એ સંપૂર્ણતા એટલે કે નિપુણતાને ભેટવા ફેલાયેલા હોય, જ્યાં સ્પષ્ટ તર્કનું ઝરણું જડ પ્રણાલિકાઓના રણમાં વિલોપન થઈ જતું હોય, કે જ્યાં હે ઈશ્વર આપના દ્વારા અમને એટલે કે અમારા મનને સતત ગ્રહણશીલ ઉમદા વિચારો અને કાર્ય કરવા પ્રોત્સાહન મળતું હોય, તો હે મારા ઈશ્વર, આ મુક્તિના સ્વર્ગમાં મારા દેશની સવાર પડે તેવું તું કરજે. આવી રીતે એક એવા સ્વતંત્ર ભારત છે એમની અપેક્ષા છે એ આપણા કવિ રવિન્દ્રનાથ ટાગોર છે તે ઈશ્વર પાસે કરી રહ્યા છે અને તેમાં એને સફળતા મળે અને ભવિષ્યમાં તેણે જે અપેક્ષા રાખેલી છે એવું ભારત છે, દેશ છે એ સ્વતંત્ર રીતે એ જોઈ શકે એવું વર્ણન કરતું આ કાવ્ય છે કે જેમનું એમણે શીર્ષક આપેલું ધ હેવન ઓફ ફ્રીડમ. તો આપણે અહીંયા આપણી જે પોએમ છે તેને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.